તો ગાઈસ સવાર પડી ગઈ છે અને અત્યારે સેટઅપ 6:04 થઈ ગયો છે, 6:04 ટોપ. અને હવે માલપુર જવાનું છે, તો ચલો ત્યાં જઈને મળીએ હવે આપણે. તો ફાઇનલી ગાઈસ હવે અમે માલપુર ગામમાં જવા નીકળી ગયા છીએ. હવે અહીંથી હવે આઈસર નીકળે જ છે, બધા પ્રેસ થઈ જ ગયા છે હવે. તો ચલો હવે માલપુર ગામમાં જઈને મળીએ હવે. सजन रे पास तो आना ना कभी मुझे छोड़ के जाना ओ मेरे तू आशिक रहना ओ तू मेरा रोज कम लिटिल क्लोज तू मेरा रोज कम लिटिल क्लोज भिजवा दे दिए कितवा दे दिए. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે શહેરા આવી ગયા છીએ અને આ રહ્યો આપણો સેટઅપ, જાનો સાઉન્ડ. અને હવે ચા નાસ્તો કરી લઈએ આપણે. તો ગાઈસ ફાઇનલી અમે ચા નાસ્તો કરી લીધો છે. શહેરા છીએ અત્યારે ગાઈસ અમે. અને ઊંઘ આવે છે, આંખો લાલ લાલ થઈ ગઈ છે. કારણ કે 2 દિવસનો ઉજાગરો છે, સતત બધા થાકી ગયા છે અને ચેપલી ભાઈ અત્યારે પૌવા ખાવાની આવે છે. અને બાજુમાં છે મિત્રો બધા અને બાજુમાં છે વિજય. ઓકે તો ચાલો ગાઈસ હવે માલપુર જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ ચા નાસ્તો કરી લીધો છે ને હવે જઈએ છે ઓર્ડરમાં. તો ચાલો હવે ફાઇનલી જ માલપુર જઈને જ મળીએ. ચાલો. આ મોટો પલ્લો આવ્યો. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ માલપુર ગામ નજીક લીંબોદરા ગામમાં અમે આવી ગયા છે ફાઇનલી. હવે ડીજે ચાલુ કરવા કે અમે ડીજે ચાલુ કરી દઈએ ફર્સ્ટ ક્લાસ. બીજું કશું કેવું તળી તારા? બતા કેવું રહી ગયો છે. હાથ ઘેર મને બોલ દેખી.
તો ગાઈસ ફાઇનલી અમારો ઓર્ડર પતી ગયો છે, સમય બતાવી દીધું છે અમે શાંતિપૂર્વક. હા, હવે અમે ઘરે જઈ રહ્યા છે. કેબિનમાં હું બેઠો છું, પાછળ હવે કેબિનમાં આવી ગયો છું હું, તડવી ઘોડો અને અમારું વિજયભાઈ ડ્રાઇવિંગ કરે છે. એક નંબર ડ્રાઇવિંગ છે. તો ચલો ગાઈસ હવે ઘરે જઈને મળીએ. મયુર પાલિયાને બનશું પણ મયુર પાલિયા મળી અને તૈયારી લઈએ જોઈએ પાછા ઓર્ડરમાં ઉપર એવું છે. પણ હું ના હું નહીં આવું. ના મારે જવાનું છે, હું 3 દાડે પાછા. ઓકે તો ગાઈસ ચલો થોડાને જઈને મળીએ. ચલો How could you leave दिन तेरे किड धा धा धा. તો ગાઈસ અત્યારે અમે ગોધરા નજીક આવી ગયા છીએ હોટલે ખાવા માટે પરોઠા, કારણ કે અમે કશું ખાધું નહીં. ના રહ્યું આપણું ડીજે પાર્કિંગ કરી દીધું છે સાયલાઇટ ચાલુ કરીને. હવે જઈએ આપણે ખાવા માટે. તો ગાઈસ ચલો પનીર પરાઠા આવી ગયા છે, તો ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. અમે આટલા જણ ખાવા બેઠા છે. ચલો ગાઈસ તો ગાઈસ ચલો ખાઈને મળીએ હવે. રવિને ગાઈસ આ જે ઓર્ડર છે વાઘોડિયા સાઈડ, તો જઈએ છે પ્રોગ્રામમાં. અમે લાઇટિંગ પટ્ટા ને એવું બધું લઈ લીધું છે, તો ચલો ત્યાં જઈને જ મળીએ હવે. તો ગાઈસ ફાઇનલી વાઘોડિયા ગામમાં આજે વરઘોડો છે, તો જવા નીકળી ગઈ છે આઈસર. લાઇટિંગ બાઇટિંગ લગાવવાનું છે જઈને. આટલા જણ અમારા માણસો, આટલા જણ અમે જવાના છે ઓર્ડરમાં. તો ગાઈસ ફાઇનલી વાઘોડિયા નજીક વ્યારા કરીને ગામ છે, ત્યાં પહોંચી ગયા છે. અને લાઇટિંગ લાગે છે અત્યારે. કેટલી મારી છે સારફી? 3 4 5 6 7 8 9 10. અત્યારે હાલમાં ગાઈસ 10 સારફી તો દેખાય છે, ખબર નહીં બીજી કેટલી મારવાની છે. અને પેલા પટ્ટા બતાવું તમને. અને આ પટ્ટા પણ લગાવવાના છે. અમારા બધા છોકરાઓ કામ કરે છે અત્યારે. હા હા, વિજય એક નંબર દેખાય છે. વિડીયો મસ્ત આવે છે આમ. ફોટો ના આવે, વિડીયો જ આવે. તો ગાઈસ ચલો લાઇટિંગ લાગી જાય પછી તમને ડેમો બતાવીએ ફર્સ્ટ ક્લાસ. નહીં અડતીલા નોર્મલ અડી જાય, ખરા રહી જાય છે ખાલી. તો કઈ સારી વ્યારાનું બોર્ડ, મઢેલી લીમડા બાજુ છે, એ બધું છોડો ને. હવે આપણે જઈએ ડીજે બાજુ. 3 4 5 6 7 8 9 10 11 12 સારફી મારી છે. અને હવે લેઝર લગાવે છે. ઊંધીલા અને આ બાજુ વિજય ક્લેમ્પ ફિટ કરે છે. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ લાગી ગયું છે, લાઇટિંગ ઓકે થઈ ગયું છે. અને હવે વાયરિંગ થાય છે લાઇટિંગનું. વાયરિંગ થઈ જાય પછી તમને બતાવીએ ફર્સ્ટ ક્લાસ ડેમો. તો ગાઈસ ફાઇનલી સાયલેન્ટ જનરેટર ચાલુ કરી દીધું છે અને હવે લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે. અને આ બાજુ પાયલોટ મિક્સર પણ કાઢી રાખ્યું છે બધા છોકરાઓ.
તો ગાઈસ અત્યારે બધા છોકરાઓ ડીજે જોવા માટે ઊભા રહી ગયા છે. લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે આ બાજુ. ફર્સ્ટ ક્લાસ લાઇટિંગ ટેસ્ટિંગ થઈ જાય પછી ચાલુ કરીએ ડીજે.